નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હજુ આપણે આજે સ્વાધ્યાય 8.2માં પ્રશ્ન નંબર 2 અને પ્રશ્ન નંબર 4 એ જરા જોઈ લઈએ. આમ તો તમને અહીંયા વિકલ્પો પસંદ કરીને જવાબ આપો એ પ્રકારે આપેલું છે, પણ સ્વાભાવિક છે કે આખો દાખલો ના ગણો ત્યાં સુધી તો જવાબ આવવાનો નથી. એટલે ખાસ તો મોટાભાગે બધા 10ના મૂલ્યો આધારિત દાખલા છે, પણ એક અલગ પ્રકારે થોડીક એની જે સાદુરૂપની વાત આવતી હોય ગણતરીની એ જોવા માટે છે. પહેલો દાખલો જુઓ, એમાં લખ્યું છે 2 tan 30 એટલે 2 tan 30 એટલે 1/√3. tan 30ની કિંમત છે 1/√3. આ 1 પ્લસ ફરી પાછું tan 30 હોલ સ્ક્વેર. ઓકે, આ બે આ એક ઉપર ગુણાકારમાં સમજવાનું. 2 ગુણ્યા 1/√3 એટલે 2/√3. આવી સમજણ પડે એટલે ઉપર કામ તમારું સરળ થઈ ગયું. બરાબર, 2 એકા 2 ને છેદમાં √3. હવે આની વાત 1 વત્તા આ 1નો વર્ગ 1 અને √3નો વર્ગ 3. હવે આપણે માત્ર છેદવાળું જ કામ પહેલાં ચકાસીશું, ધ્યાન આપતા જજો. ચોકડી ગુણાકાર કરવો છે 3 એકા 3 વત્તા 1 આખાના છેદમાં 3. એટલે અહીંયા બની ગયું 2/√3 અને આ છેદમાં 4/3. કંઈ નહીં, હવે આ √3 અહીંયા આવશે અને આ તગડો ઉપર જશે એટલે ઉપર 2 ગુણ્યા 3 થશે અને નીચે 4 વર્ગમૂળમાં 3 થશે. બરાબર, છેદ ઉડાડી દઈએ. અહીંયા 2 દુ 4 અને આ 3માં 2 વખત √3 સમાયેલા હોય એટલે એક વાર ઉડી જાય એટલે એક વખત √3 વધે. જવાબ √3/2 આવું થાય. અને એ તમને વિકલ્પ આપ્યો છે એ પ્રમાણે sin 60 બને, કારણ કે sin 60નું મૂલ્ય એટલું છે. બસ, બીજો દાખલો પણ એના જેવો જ છે. 1 માઇનસ tan 45 tan 45 એટલે 1 થાય. 1 પ્લસ tan 45 એટલે 1 થાય. આ તો 1 ઓછા 1 એટલે 0 થશે. નીચે 1 વત્તા 1 એટલે 2 થશે. જવાબ તો 0 જ આવશે. બરાબર છે. આગળ જોઈએ, અહીંયા આગળ જોઈએ એ પ્રમાણે છે કંઈક. 2 tan 30 એટલે 1/√3. 1 માઇનસ tan 30 એટલે 1/√3નો સ્ક્વેર. આગળ પ્લસ પ્રમાણે હતું, માઇનસ પ્રમાણે છે, એટલો જ ફેર છે. બે એકા 2/√3. 1 માઇનસ અહીંયા આવશે 1/3. આ 2/√3 એના છેદમાં 3 એકા 3 ઓછા 1/3. 2/√3 એના છેદમાં હવે 3 ઓછા 1 એટલે 2/3. હવે આ છેદ અહીંયા અને આ છેદ ઉપર એટલે 2 ગુણ્યા 3 અને છેદમાં 2 ગુણ્યા √3. આ 3ના ભાગ છે. √3 ગુણ્યા √3 અને છેદના √3 ઉડી જાય. √3ની જે કોઈ કિંમત આવતી હોય કે બી tan 60 એટલે √3, તો એ tan 60 લખવાના હોય. ક્લિયર? તો આમ તો આ 3 વિકલ્પો પ્રકારના દાખલા છે. હજુ આપણે એકાદ એક્સ્ટ્રા દાખલા જોઈએ. આમાં sin 2x બરાબર sin 60
ઇન્ટુ cos 30 માઇનસ cos 60 ઇન્ટુ sin 30. શોધવાનું છે શું? x. ધ્યાન આપતા જજો. sin 2x એમને sin 60 જેનું મૂલ્ય છે √3/2. cos 30 પણ આવશે √3/2. cos 60 1/2, sin 60 પણ 1/2. આ કોના બરાબર ચાલે છે? sin 2x બરાબર. તો √3 ગુણ્યા √3 એટલે 3 અને નીચે 2 ગુણ્યા 2 એટલે 4. અહીંયા 1 ગુણ્યા 1 એટલે 1 અને 2 ગુણ્યા 2 એટલે 4. આ કોના બરાબર ચાલે છે? sin 2x બરાબર. 4 અને 4 બાદબાકી છે એટલે સમછેદી આવશે 3 ઓછા 1. 3 માંથી 1 જાય એટલે 2/4 એટલે છેદ ઉડાડો 1/2. 2 દુ 4 છેદમાં 2 વધે. પણ હજુ આપણો જવાબ નથી. આ 1/2 માંથી શું કરવાનું? તો 1/2 એ કોનું મૂલ્ય છે? sin 30 નું. એટલે એની જગ્યાએ આપણે sin 30 એવું લખ્યું. કેમ? કે હવે સરખામણી થાય કે sin 2x બરાબર sin 30. ઇટ મીન્સ કે આ 2x નું મૂલ્ય 30. sin તો છે જ. એટલે 2 ગુણ્યા x એ ખૂણાનું મૂલ્ય 30° હોય તો 1x નું મૂલ્ય 15° થાય. ડન. તો આવું કંઈક x કરીને આપ્યું હોય તો એ પ્રકારનો આ દાખલો તમને બતાવે. બાકી તો સાદું રૂપના તો ઘણા દાખલા છે, બધા એ તમને ડિસ્ક્રિપ્શનમાં કે સામયિકમાંથી તમારે એની પ્રેક્ટિસ કરવાની થાય. હજુ પણ એક ગુણ માટે જે ખરા ખોટા વિકલ્પો પ્રકારના દાખલા આપ્યા છે એની યથાર્થતા ચકાસવાના એ એક્ઝામ્પલ હજુ આપણે જોવા છે. એ તમારો પ્રશ્ન નંબર 4 છે એટલે એ જોઈએ. હવે પ્રશ્ન 4માં જે ખરા ખોટા પ્રકારનો છે એમાં જોઈએ કે sin a પ્લસ b બરાબર sin a પ્લસ sin b એવું છૂટું પડી શકે? એટલે કે ડાબી બાજુ જે કોઈ મૂલ્ય થાય એવું જમણી બાજુ બને આ મૂલ્ય સરખું એવું પૂછે છે. તો કેવી રીતે ચકાસી શકાય? આ a અને b છે શું? ખૂણા. એટલે આપણે માનો કે a બરાબર 30° લઈએ અને b બરાબર પણ 30° લઈએ તો ડાબી બાજુએ શું થાય? sin a પ્લસ b એટલે કે sin a ની જગ્યાએ 30 + 30 એટલે sin 60 and sin 60 is equal to √3/2. અર્થાત ડાબી બાજુનું મૂલ્ય આપણે a અને b ને 30 ના ખૂણા લઈને ચકાસીએ તો √3/2 થાય. તો શું જમણી બાજુ એવું થશે? એ ચેક કરીએ. એટલે આ જમણી બાજુનો sin a પ્લસ sin b અર્થાત sin 30 અને sin 30. તો આ 1/2 છે, આ પણ 1/2. એ તો અડધું વત્તા અડધું એટલે 1 થાય. ડાબી બાજુ √3/2 અને જમણી બાજુ એક એવું કેવી રીતે શક્ય બને ભાઈ? એવું શક્ય ના બને. માટે આ વિધાન અસત્ય છે. એટલે કે એવું શક્ય નથી કે સાઇનમાં a પ્લસ b બે ખૂણાનું વિભાજન કરો તો બંને ખૂણાને આ રીતે sin મળે. ઓકે. હવે કેટલાક કોષ્ટક આધારિત પ્રશ્નો પૂછ્યા છે એની ચર્ચા. કે જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ sin થીટાનું મૂલ્ય વધે. સ્વાભાવિક છે કે તમને sin થીટાના મૂલ્યો આવડતા હોય તો જ આ જવાબ આવડે. ચલો હું તમને કોષ્ટકમાં બતાવી દઉં છું. બીજો પ્રશ્ન પણ એની જોડે જોડે લઈ લો કે જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ cos થીટાનું મૂલ્ય વધે.
સાઇન અને કોસ માટેની ચર્ચા છે. અત્યારે આપણે એટલું યાદ રાખીએ, એવું પૂછ્યું છે કે જેમ જેમ ખૂણાનું મૂલ્ય વધે એમ સાઇનના ખૂણાનું એટલે કે સાઇનના ખૂણાના મૂલ્યો પણ વધે જોઈએ. કોષ્ટક ઉપરથી પ્રેક્ટિકલી તમને આમાંથી આઈડિયા આવી જશે. અહીં તમે જોશો તો આ રહ્યું સાઇન, આ એનું હરોળનું કામ. 0 થી ખૂણા વધતા જાય છે. 0 થી મૂલ્ય વધ્યું 1/2, 1/√2, √3/2 અને 1. અર્થાત સાઇનમાં જેમ જેમ ખૂણાનું મૂલ્ય વધે એમ સાઇન થીટાનું મૂલ્ય વધે છે. એ વાત સાચી પડે. કોસ થીટા માટે જુઓ, 0 થી 90 તરફ ખૂણાનો તો આમ વધારો જ બતાવે છે. એનો મતલબ કે ખૂણાના મૂલ્યમાં પણ વધારો થવો જોઈએ. તો 1 થી વધતું આ તો ઘટે છે. 0 આવ્યું એટલે એવું કહી શકાય કે સાઇન થીટા માટે જેમ જેમ ખૂણાના મૂલ્ય વધે તેમ સાઇન થીટાનું મૂલ્ય વધે છે. આ વિધાન સત્ય છે, સાઇન માટે સાચું ઠરે છે. કેમ કે 0 થી વધી ને 1 થાય છે. બરાબર, આ મૂલ્ય 0 થી વધીને 1 થાય છે. ક્યારે? 0° થી 90° માટે. જ્યારે કોસ થીટામાં 0° થી 90° તરફ જતા ખૂણાના એટલે કે કોસ થીટાના મૂલ્ય ઘટે છે. માટે આ વિધાન અસત્ય બને. કોસમાં મૂલ્ય ખૂણા જેમ વધે એમ એનું મૂલ્ય વધતું નથી, ઘટે છે. સાઇનમાં વધે છે. બરાબર. નેક્સ્ટ વન, થીટાના દરેક મૂલ્ય માટે સાઇન થીટા બરાબર કોસ થીટા. તમને કોષ્ટકમાં થોડી ઘણી તો ખબર છે જ કે જે મૂલ્ય સાઇન 30નું બનતું હોય, દાખલા તરીકે તો સાઇન 30નું 1/2 છે, તો બીજું મૂલ્ય પણ થીટા સરખું જ રાખવાનું છે. જ્યારે કોસ 30 તો એ √3/2 છે. તો અહીં સાઇન 30 બરાબર કોસ 30 થતું નથી અને માટે દરેક થીટા માટે સાઇનના જે તે અને કોસના એ જ ખૂણાનું મૂલ્ય સમાન થાય એવું બને નહીં. માટે આ વિધાન અસત્ય બને. આવું પ્રેક્ટિકલી તમારે ચકાસતા તમને જો કે મૂલ્યો આવડતા હોય તો જ આવડે, પણ ખબર તો એવી પડવી જ જોઈએ કે આને આ રીતે ચકાસવાનું થાય. સમજો છો? કોષ્ટક ઉપરથી ઘણા બધા ટૂંકા પ્રશ્નો બનાવી શકાય છે. એટલે 1 ગુણમાં પ્રશ્ન કોષ્ટક ઉપરથી આવી શકે. ક્લિયર? એટલે તમારે મૂલ્યો મૂકવાના પ્રેક્ટિકલી અને એમાંથી ખબર પડે. હવે a બરાબર 0° છે તો cot a બરાબર 0 માટે cot 0. તો cot 0 નું મૂલ્ય શું છે તમારે કોષ્ટકમાંથી જોવું છે અને આપણે એ તમને બતાવી દઈએ. આ રહ્યું cot અને આ રહ્યું 0. cot 0 તો એની સામે શું છે? અવ્યાખ્યાયિત. અર્થાત cot 0 નું મૂલ્ય અવ્યાખ્યાયિત છે, એ સાચું છે. માટે આ વિધાન સત્ય બને. સત્ય છે. કેમ? તો મિત્રો તમે હવે સમજી ગયા હશો કે કોષ્ટક ઉપરથી કેટલા બધા પ્રશ્નો થઈ શકે. કોઈ પણ મૂલ્ય પૂછી શકાય એક તો. બરાબર છે. દાખલા તરીકે અહીંયા 4 મૂલ્યો અવ્યાખ્યાયિત થાય છે. કયું? cot 0 તો tan 90, cosec 0 તો sec 90. બરાબર છે. આ બધા અવ્યાખ્યાયિત છે. કયા? cot 0 tan 90, cosec 0 અને sec 90. આ બધા અવ્યાખ્યાયિત છે. આ બધા મૂલ્યો અવ્યાખ્યાયિત છે એવું લખી બતાવ્યું છે મેં નીચે. આ તમારે જાણ માટે છે ખાલી
કહેવાનો અર્થ કે કોષ્ટક ઉપરથી આપણને ઘણા બધા મૂલ્યો વિશે પૂછી શકાય. તમને હું સમજાવું તો કોષ્ટક સમજજો. દાખલા તરીકે સમાન મૂલ્યો કોના કોના છે જુઓ. તો 45 માટે ખાસ જુઓ. સાઇન 45 અને કોસ 45 સમાન છે. ટેન 45 અને કોટ 45 સમાન છે. કોસેક 45 અને સેક 45 સમાન છે. એટલે આડકતરી રીતે કયા વિધેયમાં બે ખૂણાનો સરવાળો 90 કરીએ તો સરખું થાય છે એવું શેમાં બને છે? સાઇન અને કોસમાં એના 45 સમાન થયા, ટેન અને કોટમાં 45 સમાન, કોસેક અને સેકમાં. હજુ બીજું જોઈએ. સાઇનના 30 નું મૂલ્ય 1/3 તો કોસના 60 નું મૂલ્ય 1/3 છે. જુઓ, એટલે સાઇન અને કોસમાં 30 અને 60 90 થાય. એટલે કહેવાનો મારો આશય એ છે કે 30 વત્તા 60 90 થતું હોય એવું સાઇન અને કોસના ખૂણાઓમાં મૂલ્ય સમાન થાય. આની આપણે આગળ ચર્ચા કરવાના છીએ, પણ આ કોષ્ટક ઉપરથી અત્યારે સમજાવી રહ્યો છું. જુઓ અગેન, સાઇન 60 √3/2 તો કોસ 30 √3/2. આમ 30 અને 60 90 થતા હોય તો સાઇનના 60ના ખૂણાનું એટલે 60 એટલે વધે શું? કોસ માટે 30. એટલે સાઇન 30 અને કોસ 60 સમાન થાય. એવું ટેનમાં પણ છે. જુઓ, ટેન 30 અને કોટ 60 1/√3. એ જ રીતે ટેન 60 કોટ 30. ખ્યાલ આવી ગયો? એવું જ કોસેક અને સેકમાં પણ છે. જુઓ, કોસેક 30 તો સેક 60, કોસેક 60 તો સેક 30. એટલે કહેવાનો મતલબ કે તમે કોષ્ટકને એકવાર સરસ મજાનું આ રીતે જોશો તો તમને બધી જ બાબતો સમજાશે. હવે આ બધી પ્રેક્ટિસ માટે કે એના પ્રશ્નો ના હોય, તમને પૂછ્યું હોય કે સાઇન થીટા બરાબર કોસ થીટા તો થીટા બરાબર ખાલી જગ્યા, શું કહેશો? તો એનો મતલબ કે સાઇન અને કોસમાં 45ના મૂલ્ય માટે સમાન છે. એવી રીતે ટેન થીટા બરાબર કોટ થીટા તો એ કયું મૂલ્ય હોય? તો કે 45. એટલે એવી રીતે અલગ અલગ પ્રશ્નો તમારે એના સમજવા રહ્યા. તો આજે આપણે આ કિંમત શોધોના પોર્શનમાં 2 વિડીયોથી એનું એક કામ પૂર્ણ કરી રહ્યા છીએ. આવતો ટોપિક એ આવતા વિડીયોમાં લઈશું. ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ.